ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં ભાજપે પ્રચાર શરૂ કર્યો છે। વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારે લોકગાયક રાજલ બારોટે પ્રચાર શરૂ કર્યો છે। ભાજપના અન્ય ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। મહાકાલેશ્વર મંદિર અને માતાજીના દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। લોકોએ રાજલ બારોટનું ફૂલહારથી સ્વાગત કર્યું। ઉમેદવારોએ બાળકોને ચોકલેટ આપી હતી, વૃદ્ધોના આશીર્વાદ લીધા હતા અને ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા। સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે હાલ શરૂ થઈ ચૂકી છે। ત્યારે ઉમેદવારો છે તે ખાસ કરીને પોતાના મત વિસ્તારની અંદર પસાર કરવા માટે જઈ રહ્યા છે। ત્યારે આપણે ઉના વોર્ડ નંબર 7ની અંદર આવ્યા છે ને ઉના 7 નંબરનો જે વોર્ડ છે તેની અંદર રાજલબેન બારોટે ખાસ તો ફોર્મ ભર્યું છે। આપણે બેન પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું। બેન, આ તમે 7 નંબરમાં ફોર્મ ભર્યું છે, શું કહેશો? અત્યારે તમે પસારના શ્રી ગણેશ કર્યા છે, શું કહેશો? બસ એ જ કહીશ કે બધાનો ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે। મારી સાથે અમે વોર્ડ નંબર 7માં હું છું, કિરણબેન છે, પરેશભાઈ છે, સાથે કેયુરભાઈ છે। લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે અને અમારા બધાની કોશિશ છે અને જરૂરથી અમે બધા જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશું। આ વખતે પણ ફરી એકવાર કમળ ખીલશે અને વિકાસ જીતશે। બેન, ખાસ તો તમે લોકગાયક છો, અત્યારે રાજકારણમાં આવ્યા છો, તો કેવો અનુભવ ખાસ તો તમને આનો? ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે અને ખૂબ જ સારું લાગી રહ્યું છે, કારણ કે મેં કીધું છે હંમેશાથી કે લોકોએ મને એક કલાકાર તરીકે ખૂબ જ પ્રેમ આપ્યો છે, લોકો અમને ચાહે છે, ખૂબ સાથ સહકાર આપ્યો છે અને જે મેં આ નવું પગલું ભર્યું છે એમાં પણ લોકોનો ખૂબ સાથ સહકાર અને ખૂબ બહુ બધી શુભેચ્છાઓ પણ મળી રહી છે બધાની। ખાસ તો ઉનાનો 7 નંબરનો મત વિસ્તાર, તમે આ મત વિસ્તાર વિશે કેટલું જાણો છો, શું કહેશો? જી બિલકુલ, હું જાણું છું અને બધાનો મેં કીધું કે બધાનો સાથ સહકાર છે અને હજુ પણ જાણવાની કોશિશ કરી રહી છું। પ્રચારના માધ્યમથી જેમ જેમ હું આગળ વધીશ એમ લોકોથી જોડાતી જઈશ। તમારા માટે પહેલી વખત જ છે કે આની પહેલા પણ ક્યારે તમે કોલેજની અંદર હોય ત્યારે તમે આગેવાની કરી હોય તેવું? નહીં, બિલકુલ નહીં, ક્યારેય નહીં, પહેલી વખત જ છું। શું કહેશો તમે, કેટલા મતથી જીતશો, શું અપેક્ષા છે આ વખતે? બસ હવે એ તો જ્યારે સમય આવશે, રિઝલ્ટ આવે ત્યારે ખબર પડી જ જશે બધાને। એટલે બસ અમારી કોશિશ છે જ કે મેં કીધું ને કે દર વખતની જેમ આ વખતે પણ વિકાસ જ જીતશે અને રિઝલ્ટના દિવસે જ ખબર પડી જશે। તો ખાસ કરીને આ રાજલબેન હતા, હાલ તેને પોતાનો જે પસાર છે તેના શ્રી ગણેશ છે તે હાલ કરી દીધા છે। મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે પણ તેની સાથે જોડાયા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકરો અત્યારે ઉનાના 7 નંબર મત વિસ્તારની અંદર છે। ખાસ કરીને ડોર ટુ ડોર જે પસાર છે તે હાલ શરૂ કરી દીધો છે। ત્યારે પોતાની જીતની આશા છે તે રાજલબેન હાલ વ્યક્ત કરી રહ્યા છે। રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। ઉના નગરપાલિકાની ચૂંટણી અત્યારે હાલનો ચૂંટણી પ્રચાર ચાલુ છે। આજે વોર્ડ નંબર 7થી અમે અલ્પેશભાઈના અધ્યક્ષતામાં અને રાજલબેનના અધ્યક્ષતામાં આટલી મોટી બહેનોની અને યુવાનોની સંખ્યામાં 4 સભ્યો આથી વિધિસર ચૂંટણી પ્રચાર માટે આજે વોર્ડ નંબર 7માંથી મહાકાલેશ્વરજીના મંદિરે જઈ ભગવાનના દર્શન કરીને ડોર ટુ ડોર જઈ લોકોનો સંપર્ક કરવાના છે। આગામી દિવસોમાં વોર્ડ નંબર 7થી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે। એના ભાગરૂપે 9 વોર્ડની અંદર ચૂંટણી યોજવા જઈ રહી છે। એક વોર્ડ તો અમારો વોર્ડ નંબર 2 તો